તો રામ રામ, જય માતાજી બધાને। આજ છે આપણે બીજ, તો જય રામાપીર ને ચા પી લીધો હે અને મોહન હોઈ ગયો ભણવા અને એમાં 3 જણા બીજ રહી, મોહન ને પપ્પા ને 3 જણા, બા ને બે શીરાવે 2-3 રોટલી કરી દીધી, મા દીકરી ખાઈ લે ને અમે ચા પીને ને પછી આપણે ખાવા ઉટકી વાળી ને આ બાજુ ઢોરાજી ખેવાનું બધું કામ બાકી છે, જે ખાલી હે ને ચા જ પીતો હે। अंजी बेन मार कोट पहरीने ऊपर रही गया है, बाजे चा पीवे है ने आ थोड़ी ठाट ओसी એટલે હે ને બુસ્કોટ અત્યારમાં પહેરને જલસી છે। હંદે એમ કી છે તમે બુસ્કોટ પહેરો હો, જલસી કેમ નથી એમ કહેતા છે, પણ હે ને જલસી છે થોડી કાંઈ પેક થાય એટલે મજા ન આવે, પહેરવાનું ને એવું થાય ને એટલે બાયું પલરી જ આપણે આમ સડાવી ન હોય એટલે અમે હે ને સવારમાં બુસ્કોટ પહેરી લઈ, આખો દી બુસ્કોટ જ પહેરી, કામમાં એમ તો બુસ્કોટ પહેરવાનો હોય એટલે બુસ્કોટ પહેરે ને આ છે ને ટાઈટ ઓછી છે થોડીક ને જાઓ અત્યારમાં હે ને થોડુંક બોલાય છે ને હે ને ગરા પકડાઈ ગયા એટલે છોકરા અત્યારમાં જો સાયકલ ચાલુ કરી દીધી। જો રામ રામ, જય માતાજી। જો જો દેવાંશી જાય, અમારી જીલી બેન ને પેનજીન, જો અમારી ઘરમાં પડી ભલે પડી બગડે નહીં એટલે જો આ મૂકી દીધી। હમી કોણ હું ખંભે મારીને લઈ જાવ થાય હે? તું આડ લઈ જા, વાંકને ભણવા નથી જવું, સાયકલમાં રિક્ષા બાંધી લે પછી એમાં સાયકલ નાખીને વાંકાને લઈ જા, હમી કરાવીને સાંજે વી આવજે। હા થઈ જ જાય ને, આમાં વાંધો શું છે? એમાં વાંધો શું પીડ્યો? ઓલો પૈડું આખું બદલાવાનું થાય, ટાઈટ ન હોતી એમ? સાયકલમાં મજા આવતી લાગે, મોજા બોજા પહેરીને કમ્પ્લીટ થઈ ગયા। વાહ, આ જીલીને કેમ ઊંધી બેહારી અત્યારમાં હે? હે દેવાંશી, તું મારે અવરું ફરીને બેસી જા। હા દેવાંશી, એ દેવાંશી તું લુગડા લેવા જઈતી કાલ હે? હામું તો જો, અમાર હામું જો શું બીજા બંડી વાળા ઠે કેટલા જોડી લાવ્યા? ટાઈટ નો વાય શું હે એવું? કેટલા જોડી લીધા લુગડા? હમું જો આમ કેટલા પણ પેલા હરખું પછી પહેલા હાટું ઇન હાટું નથી લીધા, ડીઝલ વાળા અને ત્યાં મોબિલ વાળા લીધા હે? દેવાંશી કે ડીઝલ વાળા લીધા, તો મને મોબિલ વાળા જનાને મોબિલ વાળા ને તાર મમ્મીએ લીધા? તાર મમ્મીએ લીધા ડિઝાઇન વાળા કે પણ ડિઝાઇન આવડતી નહીં કા? ફૂલડા વાળા લીધા, શું કહેવાનું ફૂલડા વાળા તાર મમ્મીએ લીધા? એને અત્યારમાં રમવાનું જીવને હું હવે હવરી બે હો ને પડશે મોઢે સુલાઈ જઈશ। જો અહીંયા સુરત દાદા ઉગીને જો ઓલ બાજુ આવતા રહ્યા હે, એ દે સડી ગયા હે મારે અત્યારમાં હે ને જનાવર આવી જાય, ટીટોળિયું છે, બગલા, ભોલાડિયું ને મારે એક ભેંસ દૂધણી રહી ને જાજુ થોડુંક ને તબડ કરી નાખી, પાવડે હવે ઢળવાનું થાય ને ઓલા 2-3 ને ન થાય, મા દીકરો પડખે બાંધા હે ને આ બાજુ અમારે ટબુ બેસી જઈ તાજા મજા થઈને બે ગયા ઘેટા જેવા થઈને, સારું ને કાન ફટાક કરે જોઈ કે શું કહે હે મને ને બાજુ ગોપી બેઠી છે, જો કાંઈ કહેતા નથી, હવે સાંજે વારો અત્યારે નહીં છોડવાનો। ટાઈટ હોય કોસરો ઉઠાડી દે એટલે ટાઈટ ન હોય, બેજાવ બેઠા બેજાવ, કાંઈ કામ ન હતા અમારે એને કામ ઘણું છે। સૂટી કરે તો હાથમાં ન આવે, બીજા બેઠા જો સ્વેટું કૂસો સોટી ગયો, પરાર ખાય એટલી એની મમ્મી જો ધુવાડા કાઢે, બીડી પી જઈને ફેડે જો કાઢે। આ બાજુ જે પારી વાયા નહીં છોકરા અત્યારમાં ચાલુ કરી દે એટલે આખો અટાણો ફેર થોડીક ધુવા જેવું છે, ઝાખું લાગે મારે તો અત્યારમાં છે ને ધુવાડા
હલો જે હમ તો કામ બાકી છે કીધું આપણે થોડોક વિડીયો શૂટિંગ કરી વારી ટીટોડી હમણાં રોટલા ખાવાના હતી ને આવતી અને બા જવાય સુલે જગ્યાએ સુલો ને ચા મૂક્યો એમાં પી ને ઘડીક તાપશે તો આપણે હંધે ઘરનું કામ કરી વારી હાલ બાજુ હંધાય જો અમારા ઢોરા દોવાઈ ગયા હોય હંધાય ઊભા હોય તારમાં નીણ બીણ કંઈ નાખી ન હોય એ વાસી બાકી હોય શું કહેવાનું થાય જો બગલા આવ્યા ફરખાઓ દીપડી કાઢે છે તાવે તો આંગળી તોડ નાખે આપણે પેલા હે ને પાડું તાવે ને તો આવી રીતે આમ આંગળી રાખીએ એટલે રાખવાની બહુ ઊંડી ન જાવ દે નખ તો પાછી ઓકે આવી રીતે રાખે ને તૈયાર રાખે હવે બેટકા ભરીને મમ્મી હે તમારે પાડી શું કરે ગોથા મારે ભાગે દાંત આવી જાય તમારે પાડીમાં જો દાંત આવી ગયા દાંત દેખાડે દાંત નહીં દેખાડે જા એ ટબુડી પીડી ને હે જનાની ને ભેંસ વિયાણ બાકી હે વિયાણી નહીં ને તમારે ભેંસ વિયાણી એમ હે તો હાલો શેલી દેવાંશી ની એકની ભેંસ રે હે કીધી આજ વિહાણી એમ પાકું અમારે જનાને જો નાળિયું બાર્યું ધોઈ જો લેંઘાની ટાઈટ વાપીશ કા ટોપા જેવું હા તોડી નાખ્યું ફૂમકું લબડતું છી ફૂમકું ને મોટો જબરો જનાને કાંઈ નહીં લઈ દીધું વાકાને કાલ જોતો શું લાવ્યો શું લીધું લુગડા તે બોલી કે મોબી ડિઝાઇન વાળા કે ડીઝલ વાળા લાયા લુગડા ડિઝાઇન વાળા ન આવડે કે ડિઝાઇન વાળા ડીઝલ વાળા તો દેવાંશી મોબીલ વાળા લુગડા કોટી વાળા તે પાટલું બુસ્કોટ લીધો કે લેંકો બુસ્કોટ ને એવું આપણે હાવણી માવણી લઈ લે આ ઘરમાં હાવણી પીડી હોય કાઢવાની તમારે તો બંધ હોય પણ એમ તો ક્યાંક વાસી વાળી કાઢવાની કાઢી વાળી ઘરમાંથી નામાં ખાટલા બાટલા તમારે હંધાઈ ઉપડી ગયા હોય જો બે ભાઈ બનાવી હોય ને ખાટલા ઊભા કરીને ઊભા રાખી દે ગોદડા હંધાઈ મૂકવા પડે ઢાંકીને શિયાળાને ગોદડા જાજા દે આ બાજુ જોલી લાઈટ ઝીણકી થાય છે ને અહીંયા નથી બોર્ડ પડે એટલે અંબાવ નહીં ને કીધું ને નથી રહેવા બંધ કરી ભલે ચાલુ હોય અહીંયા બાપાનો ફોટો રાખી દીધો મંદિરને બે પડખે રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં આ તો વ્લોગની શરૂઆત કરી દીધી છે મોહનની મમ્મી મેં કીધું હવે આપણે શરૂઆત કરી તો આ હે ને આમાં જે લગભગ રોટાવેટ આખો આવશે હાઈન અત્યારમાં રોટાવેટ આખો આવે ને તો કદાચ હાઈનના ઘઉં આવશે એ આવે એના ઉપર થાય કારણ કે એ લોઢીઓ છોડાવીને બીજો જોડાવાનું થાય ને એટલે આવ્યો તો એને કીધું રજકો બજકા કેવા ઉગી ગયા છે રજકા જે એક ગ્લાસ ઉગી ગયો ઓલપા ઉગ્યો ને એવો જ અહીંયા તમે બતાડ્યો મેં તમને પાયું તે દી હા એક ગ્લાસ ઉગી ગયો આ લસણ નહીં તો થોડીક વાર લાગશે આમાં ડુંગળી આમાં લસણ ને આમ મેથી પાલક ને એવું બધું વાવીએ ને થોડીક વાર લાગશે કીધું છે ને અત્યારમાં શક્કર મારું ટાંકો થોડોક અધૂરો હતો તે ફીરો અને ઓલા ટાંકામાં જવા દીધું એટલે કીધું ટોક કરીને રાખું ને તો ઘઉં પી જાય અને ઘઉંવાળો લગભગ જીરું એ ત્રીજું પાણ પાવાનું થાય છે કારણ કે બીજું પાણ બે વહેલું પવાઈ ગયું ને એટલે ત્રીજું એક પાવું પડશે ત્યાં ઉગશે નકર ઉગવામાં થોડીક વાર લાગશે એટલે કીધું છે ને આજ તો જ નથી પાવું કાલે કરું જોવું હરખું નહીં ઉગે ને પારે જો કે ઉગી ગયું છે પણ બીજે ના ઉગ્યું અત્યારે માટો માર્યો ને તે ફરાર કરવાનું ચાલુ કરી દીધું એ જે બારે ન વાગ્યા ને ખાવા મીના ભૂંડા લાગો એમાં એવું છે હવે જવું છે પેટમાં કપ્પા નાખ્યો હોય ને અહીંયા જવું હોય કે થોડો ખામાની ખીર ફરાર કરતો જાઉં એક સેમ ખીર એકાદી ખાવ ને આમ
બાકી તો લાયો આ ટીંગેડું હતી હા સેવડો અને વેફર હે એમાં બટેકાનો ભાગ આવે ને તરેલું વસ્તુ નહીં ખાવું તે નથી લેવી આની દવા લીધી ને હા એટલે કીધું હે ને આ ફરાર થોડુંક કરતો જાવ એટલે પછી ઉપાધિ નહીં ને તમારે કઈ અમારે વાટ ન જોઈ ઓઇલ ભજીયા ભજીયા ખાઈ લીધા આ તો ભજીયા ન હે ને પાછી બીજ છે હા એટલે એમ ન ખવાય હે ને થોડુંક ફરાર કરતો જાવ હાયલો જો વળી મોહન આવી જાય એને લેતો જાવ મોહન તો જ વાર લાગશે હો એ કઈ લેસન ને એવું કરવાનું હોય ફરાર કરવા બીજીનું બીજું શું હોય મનો ફરાર પછી કરવા કરશે હું તો અત્યારે કરું મોહન આવીને કરશે મોહન તો હવા ઊનું પાણી કરી દીધું નાનું હોય ગયું હે તમને ઊનું પાણી કરી દીધું નાઈ લીધું ને મારે જોઈને માટલી સુલા ઉપર પડી હવે નાવા જઈને વારો આવ્યો તારે ને ઢોરાનું બધું કામ કર્યું જાય પાયા નીંદ નાખીને હે બધા વારા પછી ફરાર થાય ને કાંઈ નહીં અમે બા મોહન ને ત્રણ ખાઈશું ને એ વાગ્યા હે 12 અને ફોન કરીને પૂછ્યો કીધું વારો આવશે હરાજીનો તો કીધું આવું તો કે હા આવી જશે વારો અહીંયા અમારા ભુવાનો છોકરો હોય મારો ભત્રીજો થાય તો કાંઈ વાંધો ના લાવું ફરાર કરી લીધું ને મોટરસાઇકલ તૈયાર કર્યું કોઈ પા કેરિયલ ચડે પછી પા કેરિયલ નથી લઈ જતો સલાહકાર દોડી છે ને બાંધી દઈશ ને હાલો જો વાંકાના યાર્ડમાં હાલો તમારે યાર્ડ જોવી હોય તો જો કે ઓલા વિડીયોમાં ઘણા વિડીયોમાં બતાવી દઈશે જ તો આજે ટાઈમ મળશે ને તો બતાવીશ કેવો કપાય બરાબર જો આપણે નીકળી ગયા છે રોદા એવા છે ને રસ્તાનો શોર્ટ કરવામાં બહુ તકલીફ પડે રોદા છે આવા અમારા ગામના રસ્તા જેથી નવો રસ્તો થાય ને કાંઈ ખબર નથી અને કાંઈ નથી આવે ને રોદા આવે જ્યાં વાગી ગયો જો એક અને ભણી નહીં આવ્યો હું આજે તો શુક્રવાર એટલે વહેલો આવ્યો અને આ જો આમથી એ બીજ આપણે એટલે બીજ હું રહ્યો હું મમ્મી અને પપ્પા ત્રણ રહી બીજ બાકી બા નહીં નથી રહેતા એટલે જો કીધું ફરાર કરી નાખી ને આજ શુક્રવાર હતો ને એટલે આજ બપોર રહ્યા નકર અહીંયા લઈ જવું પડે સવારમાં નકર બનાવવું પડે ફરાર આજ ખીર બનાવી છે નાઈન બાજુ ભાગ છે વેફર ને સેવડો ને એવું છે ન ખાધું ખાઈને ગયા હે એટલે એ ગયા હે આપણે કપા રહ્યો ને કાલ મૂકીએ મને તો કે ખબર નથી તમારા મમ્મી કહે છે એટલે કહું ફરાર જો કરવાનું છે હાલો કરી લે સવારે કાંઈ સવારે ખાઈને નથી કંઈ ગયો ખાલી દૂધ પીને ગયો તો હાલો ફરાર કરી લે હવે જો ફરારમાં વેફર હે ખીર હે સાસ છે બાકી યાદ તો જો આપણે રોટલી નથી ખાવાની બાને ખાવાની હલો અંગા ફરાર કરો અત્યારથી મોહનની વાટ જોઈને ને ભૂખ લાગી ખાઈ લે પાણી પીવાનું કઈ થાય ને એટલે પાણી થોડું પીતા ઓછું લાગે હારા ફરાર કરવા સંધાય